નડિયાદ શહેરમાં સોમવારે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને વીજળીના ચમકારાઓ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદ એટલો તીવ્ર હતો કે થોડા જ સમયમાં શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. શહેરના માઈ મંદિર અંડરપાસ અને ખોડિયાર અંડરપાસમાં મંગળવારની સવારે પણ પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો સહારો લેવો પડ્યો હતો. જો કે શ્રેયસ અંડરપાસમાં વરસાદી પાણી ઓસરતા સ્થાનિકોને થોડી રાહત મળી છે અને વાહનવ્યવહાર ધીમે ધીમે સામાન્ય થતો જોવા મળ્યો છે. રાત્રિ દરમિયાન પડેલા તોફાની વરસાદની સાથે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. કલાકો સુધી વીજળી બંધ રહેતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને રાત્રિના સમયે વીજળી ગુલ થવાને કારણે લોકોને અસુવિધા અનુભવવી પડી હતી. બીજી તરફ નડિયાદ શહેરમાં ચાલી રહેલા વિકાસકામો વચ્ચે વરસાદે નવી સમસ્યાઓ ઊભી કરી છે. ગભાણ રોડ પર ડ્રેનેજ લાઇનની કામગીરીને પગલે કલેક્ટર કચેરીના ગેટ પાસે ભૂવા પડવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે કચેરીએ આવતા અરજદારોને આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શહેરમાં એક તરફ વિકાસના કામો ચાલી રહ્યા છે, તો બીજી તરફ વરસાદી પાણીના નિકાલની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. નાગરિકો દ્વારા તંત્ર પાસે વરસાદી પાણીના ઝડપી નિકાલ, અંડરપાસમાં ભરાયેલું પાણી દૂર કરવા અને રસ્તાઓ પર પડેલા ભૂવાઓ અંગે તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરવામાં આવી રહી છે. હાલમાં તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નગરજનોને પાણી ભરાયેલા માર્ગો અને અંડરપાસમાંથી પસાર ન થવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નડિયાદમાં મોડી રાત્રે વરસેલા તોફાની વરસાદે શહેરના જનજીવનને અસરગ્રસ્ત કર્યું છે. હવે તંત્ર કેટલી ઝડપથી પાણીનો નિકાલ અને રસ્તાઓની મરામત કરે છે તે જોવાનું રહેશે.